એટલે તમે પરિસ્થિતિ કઈ રીતે, હવે મારો ફ્રેન્ડ છે ને એ પશુ દવાખાનામાં એ ડોક્ટર બન્યો, હવે ત્યાં કેવી પરિસ્થિતિ હોય, ત્યાં નામ માલિકનું લખાય અને જે બીમારી હોય પશુની લખાય. હા, એટલે માલિકનું નામ કે રમેશભાઈ અને કે પૂછડાનો સોજો એમ. એટલે આ પરિસ્થિતિ થતી હોય છે. તમે આપી આપીને તમે પીંછું આપો. વિનોદ જોશી યાદ આવે, આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. કાગળની કાળજાળ રેતી વીંજાય, લેખણમાં છોડી છે લૂ. આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. આપી આપીને તમે આંસુ આપો, સજન આંખો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીંછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. શ્યામ ઠાકોર તમારા જ વિસ્તારના જોરદાર કવિ છે. દ્વાર ખખડાવે હવા, કેટલું અદ્ભુત કાવ્યાત્મક નામ છે સંગ્રહનું. કાંકણપુર કોલેજમાં અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા છે. અહીં મોટા ભાગે બધા અધ્યાપકો જ બેઠા છો, એની સુગંધ છે, એટલે અધ્યાપકો માટે પણ જોરદાર તાળીઓ. શ્યામ ઠાકોરને વિનંતી સાથે કાવ્ય પઠન કરવા માટે. નમસ્કાર, તમારા માટે ખાસ ગઝલ કહું છું. ઇરશાદ ઇરશાદ શ્યામભાઈ. બધા કહેતા હોય છે કે આગળ વધો, આગળ વધો, ઊંચે જાઓ, પણ કેટલે ઊંચે જાઓ? આની કોઈ લિમિટ? એના માટે ગઝલ છે. ઇરશાદ ઇરશાદ. કેટલે ઊંચે જવાનું છે કહેતા પણ નથી. કેટલે ઊંચે જવાનું છે કહેતા પણ નથી, આખરે ક્યાં પહોંચવાનું છે કહેતા પણ. ક્યા બાત હે, બહોત अच्छे, क्या बात है, गंभीरता પણ જિલાય છે સાહેબ, ગાંધી સાહેબ. क्या बात, આખરે ક્યાં પહોંચવાનું છે કહેતા પણ નથી. क्या बात है. અને શેર છે, સાંભળો. મેચ્યોર ઓડિયન્સ, क्या बात है. ઝેરની વાતો કરે છે ઝેર સામે જોઈને. ઝેરની વાતો કરે છે ઝેર સામે જોઈને, ઝેર કોને ચાખવાનું છે કહેતા પણ. ઝેરની વાતો કરે છે ઝેર સામે જોઈને, ઝેર કોને ચાખવાનું છે કહેતા પણ નથી. અને શેર છે કે સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં, સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં, વસ્ત્ર જર્જર સાધવાનું છે કહેતા પણ નથી. બહોત અચ્છા. સોય દોરો લઈ ફરી અંધાર ઘેરી રાતમાં, વસ્ત્ર જર્જર સાધવાનું છે કહેતા પણ નથી. અને શેર છે કે ફૂલ, પંખી, ઝાડ, માણસ હોય તો ચાહી શકો. ફૂલ, પંખી, ઝાડ, માણસ હોય તો ચાહી શકો, પથ્થરોને ચાહવાનું છે કહેતા પણ નથી. क्या बात है, क्या बात है. કેટલે ઊંચે જવાનું છે કહેતા પણ નથી, આખરે ક્યાં પહોંચવાનું છે કહેતા પણ નથી. બીજી એક ગઝલ છે. ઇરશાદ ઇરશાદ. કે મળવું પણ કોને મળવું એવું ઘણી વાર વિચાર આવે. અને છેલ્લે એવું નક્કી કર્યું કે આવા લોકોને મળી શકાય. તો શેર છે, ગઝલ છે કે એકલો ટોળે વડે એને જ મળવું છે હવે. એકલો ટોળે વડે. એકલો ટોળે વડે એને જ મળવું છે હવે, બિંબવત સામે મળે એને જ મળવું છે. એકલો ટોળે વડે એને જ મળવું છે હવે, બિંબવત સામે મળે એને જ મળવું છે હવે. શેર છે, સાંભળો. કે સંત મૌલા કોઈને ના સાંભળે ક્યારેય, સંત મૌલા કોઈને ના સાંભળે ક્યારેય, પણ આયનાને સાંભળે એને જ મળવું છે. क्या बात है. अच्छा, अच्छा સંત से મૌલા मार्मिक है. કોઈને ના સાંભળે ક્યારેય, પણ આયનાને સાંભળે એને જ મળવું છે હવે. अच्छा से. અને શબ્દ મારો સાંભળે એને તો મળ્યો છું સતત. શબ્દ મારો સાંભળે એને તો મળ્યો છું સતત, મૌન મારું સાંભળે એને જ મળવું છે. क्या बात है, क्या बात. શબ્દ મારો સાંભળે એને તો મળ્યો છું સતત, મૌન મારું સાંભળે એને જ મળવું છે સતત. क्या बात. અને अच्छा से. જિંદગી ભર ભીડ છોને હાથ લંબાવ્યા કરે. क्या बात है. જિંદગી ભર ભીડ છોને હાથ લંબાવ્યા કરે, સાથ જંખે હર પડે એને જ મળવું છે હવે. હવે. અને એક છેલ્લી ગઝલ તમને બધા મિત્રોને ગમશે જે વયના છો એ પ્રમાણે. દૂર જઈ વસતા થયા ક્યારે,
ખબર પણ ના રહી. દૂર જઈ વસતા થયા ક્યારે, ખબર પણ ના રહી. ખુદથી અળગા થયા ક્યારે, ખબર પણ ના રહી. અને શેર છે કે આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી, આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના. અને શેર છે કે પાપણોની પાળ પર કઈ ભેજ જેવું જોઈને, પાપણોની પાળ પર કઈ ભેજ જેવું જોઈને આંસુઓ દરિયા થયા ક્યારે, ખબર પણ ના. અને સાંભળો છે કે મોરના આકારમાં જે ગોઠવેલા આપણે, મોરના આકારમાં જે ગોઠવેલા આપણે પીછ એ ટોકા થયા ક્યારે, क्या बात है ખબર क्या પણ बात ના. है મોરના આકારમાં જે ગોઠવેલા આપણે પીછ એ ટોકા થયા ક્યારે, ખબર ખબર પણ પણ ના રહી. અને છેલ્લો છે કે વહેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો, વહેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો આટલા લીસા થયા ક્યારે, ખબર પણ. बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे कवि, क्या बात है. આટલા લિસ્સા થયા ને ખબર પણ ના પડી, क्या बात है. बहुत अच्छे, જોરદાર તાળીઓ શ્યામભાઈ માટે. શ્યામ ઠાકોર અને શ્યામ રખિયાણ્યા એટલે એને અધ્યાપન, क्या बात है. એકવાર કૃષ્ણ ઉદાસ બેઠા છે શાસ્ત્રી સાહેબ હિંચકા પર, અને રૂકમણી આવે છે, ગરમ દૂધનો ગ્લાસ આપે છે અને ગટ 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 પી જાય છે ભૂલથી, અને રાધે રાધે એવું બોલે છે. એટલે રૂકમણી સ્ત્રી સહજ ઈર્ષાથી કે આ રાધે રાધે અહીં બેઠા છો તોય હવે આ રાધા મારે જોવી છે. એટલે રથ જોડાવે છે અને રથ જોડાવીને ગોકુળના ગોદરે આવે છે. રાધાજી એમના ઘરે છે, 3 દરવાજા ઓળંગીને બેઠા છે. રૂકમણી પહોંચે છે તો રાધાજીના આખા શરીર પર દાઝેલાના નિશાન છે. એટલે રૂકમણી એકદમ પ્રત્યક્ષ થાય છે અને કે તમે જ રાધાજી, કે હા. અને દાજાના નિશાન આમ આંખોથી જોતા હોય છે. રાધાજી કહે છે ગઈકાલે તમે કૃષ્ણને ગરમ દૂધનો પ્યાલો આપ્યો, એમનું હૃદય બળી ગયું ને હૃદયમાં તો હું રહું છું. આ પ્રેમ છે. કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળ વૃંદાવનમાં રહ્યા પછી મથુરા જાય છે. ફરી ક્યારે ગોકુળ વૃંદાવન આવ્યા નથી. પછી તો સુદર્શન હાથમાં લે છે, મથુરા, કુરુક્ષેત્ર, દ્વારિકા નગરી વસાવે છે, કુરુક્ષેત્ર કરે છે કોઈના દીકરાઓ માટે. અને કૃષ્ણનું અખંડ સ્વરૂપ પૂજાવવું જોઈએ. સુરદાસ અને અમારા પ્રણામીના 11 વર્ષથી 52 દિવસથી કૃષ્ણ વધ્યા જ નથી. કૃષ્ણ તો અખંડ છે. એનો કઈ રીતે જીવન જીવવું ને એ જીવીને બતાવ્યું છે. રામ ક્યારે હસ્યા નથી અને કૃષ્ણ ક્યારે રડ્યા નથી. સબકી બિગડી કો બનાને નિકલે યાર હમ તુમ ભી દીવાને નિકલે, सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले, रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहाँ बुझाने निकले. चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले. કુમાર શાસ્ત્રી સાહેબ, આ આપણે બધા અહીં બેઠા છીએ ને એમાં મૂળ વાત તો શાસ્ત્રી સાહેબ છે. કારણ કે યુનિવર્સિટીના એડવાઇઝર છે, એકેડેમિક એડવાઇઝર છે. સાથે સાથે એમણે આ કાવ્યહેલીનો મેં વિચાર મૂક્યો. મને તો આખા અખંડ પંચમહાલ પ્રત્યે પ્રેમ છે ગાંધી સાહેબ. મારે નિમિત્ત માત્ર જે બને પણ મારે કાવ્યહેલી અહીં સુધી પહોંચાડવી હતી. દરેક જિલ્લાના એ જ કવિઓ કાવ્યહેલીમાં તમને ભીંજવે એ ભીંજાય આવો ઉપક્રમ 22 રાજ્યોમાં દેખાય. મારા બધા કવિઓ એવો મને પ્રેમ, એમાં શાસ્ત્રી સાહેબ નિમિત્ત બન્યા. આનંદ છે. યુનિવર્સિટી સાથે વાત થઈ, પ્રતાપસિંહ સાહેબે પણ વિચાર વધાવી લીધો. જોરદાર તાળીઓ શાસ્ત્રી સાહેબ માટે. અનેક કાવ્ય સંગ્રહો, વિવેચન ક્ષેત્રે, સાહિત્યમાં બહુ ઉજળું નામ. કુમાર ફાઉન્ડેશનથી પણ અનેક કામો કરે છે. અને કામ કરતો હોય માણસ એટલે બધું જ થાય, પણ એ બધાને ભૂલીને કામ થાય છે, મહત્વનું છે. જોરદાર તાળીઓ શાસ્ત્રી સાહેબને વિનંતી કાવ્ય પઠન માટે. एक गजल છે, ઇરશાદ. आवाज की दुनिया के मेरे हसीन दोस्तों. હા હા, આંખના ને આભના બંને અલગ વરસાદ છે. વાહ. આંખના ને આભના બંને અલગ વરસાદ છે. એકમાં તારી હયાતી, એક તારી યાદ છે. વાહ વાહ. કે આંખના ને આભના બંને અલગ વરસાદ છે. એકમાં તારી હયાતી, એક તારી યાદ છે. પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી, પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાંખ કાપી
તે કહ્યું પંખી હવે આઝાદ છે. बहुत अच्छे. હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા. હોઠ નહીં તારી નજર બોલી રહી છે અલવિદા. આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે. वाह वाह. કે આપણો બસ આટલો સંબંધ કે સંવાદ છે. ને કાચ સગપણ બેઉનો કાચ સગપણ બેઉનો આભાસ તૂટી જાય છે. કે કાચ સગપણ બેઉનો આભાસ તૂટી જાય છે. શેષના પૂર્ણાંકમાં બસ આપણો અવસાદ છે. શેષના પૂર્ણાંકમાં બસ આપણો અવસાદ છે. ને પાનખરને માત દેવા પૂરતું છે એટલું. પાનખરને માત દેવા પૂરતું છે એટલું. ઝાડ ઊભું છે હજી છો પાંદડું એકાદ છે. કે માત દેવા પાનખરને પૂરતું છે એટલું. ઝાડ ઊભું છે હજી છો પાંદડું એકાદ છે. આંખના ને આભના બંને અલગ વરસાદ છે. बहुत अच्छे. એકમાં તારી હયાતી એક તારી યાદ છે. પાંજરું ખોલી અને આકાશ દર્શાવ્યા પછી પાંખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે. બીજી ગઝલ છે. इरशाद इरशाद. કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો. કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. बहुत अच्छे बहुत अच्छे. કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો. अच्छा શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો. અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે. અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે. તમે છો શક્યતાઓ પુષ્પની મધુમાસમાં આવો. તમે છો શક્યતાઓ પુષ્પની મધુમાસમાં આવો. તમારું આવવું ચાલ્યા જવું તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં. દીવાને આમમાં આવો દીવાને ખાસમાં આવો. क्या बात. દીવાને આમમાં આવો દીવાને ખાસમાં આવો. ખબર ક્યાં કોઈને શું છો તમે તડકા કે છાયા છો. ખબર ક્યાં કોઈને શું છો તમે તડકા કે છાયા છો. કહીને ના બતાવો માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કહીને ના બતાવો માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો. કદી અણસારમાં આવો કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો. એક ગઝલ છે ત્રીજી. તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. वाह. મોહસિન इरशाद इरशाद. કે તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. કળી કળી પર સવાર જાણે શરદ પૂનમના તુષાર જેવો. वाह 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 वाह. તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. કળી કળી પર સવાર જાણે શરદ પૂનમના તુષાર જેવો. મને કોકે કહ્યું છે એવું હવા અહીંની નશો કરે છે. क्या बात है. મને કોકે કહ્યું છે એવું સવાર અહીંની નશો કરે છે. મગજમાં જાણે પવન ભરાતો શરાબ ભીના ખુમાર જેવો. वाह वाह वाह. કે મને કોકે કહ્યું છે એવું હવા અહીંની નશો કરે છે. મગજમાં જાણે પવન ભરાતો શરાબ ભીના ખુમાર જેવો. વને વનોમાં ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે. કે વને વનોમાં ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે. રહી રહીને ધ્વનિ પ્રગટતો સરસ્વતીની સિતાર જેવો. वाह वाह.
કે વને વનોમાં ફરી વળે છે વસંત કેરો વિલાસ ત્યારે રહી રહીને ધ્વનિ પ્રગટતો સરસ્વતીની સિતાર જેવો જતા જતા કંઈ પૂછી શકો ના, જતા જતા કંઈ પૂછી શકો ના, જતા જતા કંઈ કહી શકો ના, જતા જતા પણ રહી જવાનો હિસાબ ચોખ્ખો ઉધાર જેવો. વાહ. કે જતા જતા કંઈ કહી શકો ના, જતા જતા કંઈ પૂછી શકો ના, જતા જતા પણ રહી જવાનો હિસાબ ચોખ્ખો ઉધાર જેવો. મરીજ, શૈદા, ચીનુ, આદિલ, મનોજ, બેફામ, શૂન્ય, ઘાયલ. વાહ 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 વાહ, बहुत बहुत એમણે ખૂબ મોટી વાત કરી. એમ તમે જોડે કોઈ ઊંઘી ગયો તો જગાડી દેશો કે ક્યાં? મરીજ, શૈદા, ચીનુ ને આદિલ, મનોજ, બેફામ, શૂન્ય, ઘાયલ. મરીજ, શૈદા, ચીનુ ને આદિલ, મનોજ, બેફામ, શૂન્ય, ઘાયલ. ગઝલની ભવ્ય પરંપરામાં કે ગઝલની ભવ્ય પરંપરામાં થયો છે શાયર કુમાર જેવો. क्या बात है, क्या बात है कवि, बहुत अच्छे. ગાંધી સાહેબ અર્પણ છે, હા, ગાંધી સાહેબ ને અર્પણ છે આ શેર. क्या बात है ગાંધી સાહેબ. એટલે આ મિત્રતા માટે જોરદાર તાળીઓ હો ભાઈ. વડીલ બંધુ છે આ બેની મિત્રતા માટે જોરદાર તાળીઓ, અને એવી અખંડ રહે. અને એમની પાસે ઘણી જીદો કરી છે ને એમણે જીદો માન્ય રાખી છે વડીલ બંધુ તરીકે. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. મરીજ, શૈદા, ચીનુ ને આદિલ, મનોજ, બેફામ, શૂન્ય, ઘાયલ. ગઝલની ભવ્ય પરંપરામાં થયો છે શાયર કુમાર જેવો. તમારી યાદોનો સિલસિલો છે તમારા દિલકશ દીદાર જેવો. કળી કળી પર સવાર જાણે શરદ પૂનમના તુષાર જેવો. જોરદાર, જોરદાર તાળીઓ. ખરેખર આમ આખા બોલા છે શાસ્ત્રી સાહેબ, પણ પાછા સાચા બોલા પણ ખરા હો. ટીચર છે ને એકવાર કાર્ડ શીખવાડતા હતા, તો જિજ્ઞેશને એકવાર થપ્પડ મારી દીધી ગાંધી સાહેબ, અને કે હવે આનું ભવિષ્ય કાર્ડ બતાવો. એટલે જિજ્ઞેશ કે સાહેબ સાંજે તમારા બાઇકમાં હવા નહીં હોય. ટીચર છે ને એટલે કે હવે હું તને કે બેટા એક એક ભૂતકાળ, મેડમ છે એ કહે છે કે ત્રણ તને ઉદાહરણ આપીશ, 3 તારે આપવાના. એટલે મેડમ ને પેલો જિજ્ઞેશ કે હા મેડમ. એટલે કે હું સુંદર હતી, ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્ય કાળ. હું સુંદર હતી, હું સુંદર છું, અને હું સુંદર રહેવાની છું. એટલે જિજ્ઞેશ કહે છે કે મેડમ એ તમારો વહેમ હતો, એ તમારો વહેમ છે ને તમારો વહેમ રહેવાનો છે. ગરીબ માણસોના છોકરાઓ તમને અનાથ આશ્રમમાં મળે, પણ વૃદ્ધાશ્રમમાં તો અમીરોના મા બાપ જ મળે. કારણ કે મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને, એ વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી જતા, સાસુ સસરા જતા હોય છે. દીકરાને જો મૂકી આવવા હોત તો લગ્ન પહેલા મૂકી આવત, એ તો લગ્ન પછી મૂકી આવે છે. એટલે સાસુ સસરા જાય છે. એક મેળો છે તરણેતરનો, એક પિતા 7 વર્ષનું બાળક અને એની માતા મેળો જોવા જાય છે, અને મેળામાં છોકરું છૂટું પડી જાય છે નાથાભાઈ. એટલે સ્ત્રી આક્રંદ કરે છે કે મારો છોકરો લાવી દો, મેળામાં નથી જવું, મારો છોકરો લાવી દો, મારો છોકરો લાવી દો. અને આક્રંદ કરે છે, રડે છે, માથું કૂટે છે. પુરુષ આ બધું જોતો હોય છે, અને એટલામાં પાડોશીને બાળક મળી જાય છે અને લઈને આવે છે. એટલે બાળકને જોઈને એકદમ ખુશાલ થઈ જાય છે સ્ત્રી, અને પપ્પીઓ કરે છે, અને એકદમ ખુશ થઈ જાય છે કે મારું બાળક મળી ગયો. અને એના પતિને કહે છે કે ચાલો હવે મેળામાં. એટલે પતિ કહે છે કે ના, હવે રહેવા દે, આપણે મેળામાં નથી જવું. ના ના, કે બાળક મળી ગયું છે, હવે જઈએ અને મેળો જોઈએ. કે ના ના, 15 મિનિટ તારાથી તારો દીકરો છૂટો પડ્યો, ને તારી આ હાલત છે, 15 વર્ષથી મારી મા ઘેર રાહ જોવે છે. સમાજની આ એક પરિસ્થિતિ છે, આ બીજો ચહેરો છે. બધા યુવાનો બેઠા છે એટલે મારે વાત કરવી છે. પુનિત મહારાજ સુંદર ભજન લખે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તમારી આધ્યાત્મિકતા તો તમારા ઘર સાથે જોડાય. જયંત પાઠક અહીંના જ કવિ, તમારા આપણા પંચમહાલના, એ અદ્ભુત મા ઉપર એમણે જો માત્ર એક કવિતા લખી હોત ને, તો એ સાહિત્યમાં અમર હોત. જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે? જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? ક્યાં છે પ્રભાત પંખીના પગલાની લિપિમાં અડખેલો ડુંગર ફરતો ચક્રાતો એ ચીલો ક્યાં છે? ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી?
વનપરીના નાનકડા ખોબા જેવી તરંગોની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢની અંદર અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? અને આ કવિતા છે. જયંત પાઠક સાહેબને આપણે વંદન કરીએ છીએ અને તાળીઓ પાડીએ છીએ કે આપણા વિસ્તારના કવિઓ તો તમે જુઓ. આપની પાપણ ઝૂકી ઝીલાઈ ગઈ, મૌનની લિપિ મને સમજાઈ ગઈ. શ્યામ સાધુ. આપની પાપણ ઝૂકી ઝીલાઈ ગઈ, મૌનની લિપિ મને સમજાઈ ગઈ. એક ઉંબર, એક પગલું, એક હું, જિંદગી પણ જબરી ઠોકર ખાઈ ગઈ. બારીના પડદાનો મહિમા ક્યાં રહ્યો? દ્રશ્યની આખી નદી સુકાઈ ગઈ. હા, એટલે આ કવિતા છે. ગઝલ તો રણમાં પલાઠી વાળીને પ્રવાસ કરવો એટલે ગઝલના 5 શેર લખવા. આહમાંથી પ્રગટેલી વાહ તમારા સુધી પહોંચે છે. જોરદાર તમારા બધા માટે તાળીઓ. સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરાય? કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય. આપણે તો મોબાઈલના બિઝી નેટવર્કમાં સવારે ચેટ થાય, બપોરે મળીએ મોબાઈલમાં જ, સાથે સાંજે વાતચીત થાય ને 12 વાગ્યા પહેલા તો આપણે બ્રેકઅપ થઈ જાય.